તો મિડલ ઈસ્ટ ભડકે બળી રહ્યું છે તેની આગ હવે ભારતને પણ દઝાડી રહી છે। ભારતમાં સતર્કતાના પગલા સ્વરૂપે સરકારે ઘરેલું ગેસને પ્રાધાન્ય આપવાનો ફેસલો લીધો છે, જેના પગલે અનેક રાજ્યોમાં કમર્શિયલ ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે। બેંગાલુરુથી માંડી મુંબઈ અને કોલકાતાથી માંડી રાજસ્થાન સુધી લોકોમાં ચિંતા વધી છે। ત્યારે શું સ્થિતિ છે, ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે કેવી રીતે હાલમાં ગેસ સપ્લાય ચેઇન અવરોધાઈ રહી છે। આપણે કહી દઈએ કે જે રીતે અલગ અલગ શહેરોમાં રેસ્ટોરન્ટ બંધ કરવાની ફરજ પડી છે, હોટલના માલિકો પરેશાન છે, તેને જોતા ચોક્કસ પ્રમાણે આ ગેસની જે પુરવઠા જે ચેઇન છે, સપ્લાય ચેઇન છે, તે અવરોધાઈ રહી છે। કમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા બંધ થતાં જ બેંગાલુરુમાં આજથી રેસ્ટોરન્ટ અને હોટેલ્સ બંધ કરવાની ફરજ પડી છે। દેશના અનેક રાજ્યોમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય હાલ પૂરતી ટોટલી બંધ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે અને માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબમાં કમર્શિયલ ગેસ સપ્લાય બંધ થતાં જ લોકો મુશ્કેલીમાં છે। કમર્શિયલ જે એકમો છે તેના માલિકો મુશ્કેલીમાં છે। રાજસ્થાન, છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં કમર્શિયલ ગેસ સપ્લાય લગભગ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હોવાનો માહોલ જોવા મળી રહ્યો છે। રેસ્ટોરન્ટના માલિકોને કમર્શિયલ ગેસનો ઉપયોગ જે લોકો કરી રહ્યા છે તે ચોક્કસ તકલીફોમાં છે। કર્ણાટકના બેંગલુરુમાં આજથી રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે। હોટલ્સ એસોસિએશને રજૂઆતો ચોક્કસ કરાઈ છે, પરંતુ ગેસ મળવાનું બંધ થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં રાજ્યના 9000થી વધુ રેસ્ટોરન્ટ બંધ થવાનો ખતરો હાલમાં મંડરાઈ રહ્યો છે, કેમ કે કમર્શિયલ ગેસ પ્રોવાઈડ થઈ શકતું નથી। તો મહારાષ્ટ્રમાં પણ આ સમસ્યા છે। પુણેની વાત કરીએ, ગેસ સ્મશાન ગૃહોને અસ્થાયી સમય માટે બંધ રાખવાનો ફેસલો પુણેમાં પણ લેવામાં આવ્યો છે। મુંબઈની વાત કરીએ, જ્યાં ઘરેલું ગેસમાં પણ બુકિંગ પછી 8 દિવસની રાહ જોવી પડી રહી છે, એટલે કે એલપીજીમાં પણ ક્યાંક અછત સર્જાશે, આ પ્રકારનો શક્યતા માહોલ જોઈ રહ્યા છે। રાજસ્થાનમાં રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા 3 લાખ લોકોની રોજગારી પર એક મોટું સંકટ છે, કેમ કે કોરોના કાળ વખતે જે માહોલ સર્જાયો હતો બંધ થઈ જવાનો, એવો માહોલ આ વખતે પણ સર્જાઈ શકે તેમ છે। કોલકાતામાં ગેસ સ્ટેશન્સ બહાર સીએનજી ગાડીઓની લાંબી કતાર જોવા મળી રહી છે। સીએનજી ગેસ સપ્લાય પણ અવરોધાઈ રહ્યો છે। ટૂંકમાં કમર્શિયલ ગેસ હોય, ઘરેલું ગેસ હોય કે સીએનજી ગેસ હોય, તમામ પર તેની અસર પડી રહી છે। કાનપુરમાં બુકિંગના અનેક દિવસ સુધી ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, આ પ્રકારની બુમરાણ કાનપુરના લોકો પણ કરી રહ્યા છે, માટે ગેસ સપ્લાય અત્યારે ચોક્કસ અવરોધાઈ છે। ભારતને ગેસનું સૌથી મોટું સપ્લાયર છે કતાર, જ્યાં યુદ્ધના માહોલ વચ્ચે હવે આ સપ્લાય લગભગ અટકી પડશે અથવા તો ઓછી થશે તેવો પ્રકારનો માહોલ સર્જાયો છે। કતારમાંથી જે પુરવઠો આવે છે તે ખોરવાતા ભારતમાં ગેસ સપ્લાય ખાસો પ્રભાવિત થઈ ગયો છે। આપણે કહી દઈએ કે યુદ્ધની આગ હવે ધીમે ધીમે ભારતના અનેક શહેરોને દઝાડી રહી છે। ગેસ સપ્લાય પર સૌથી મોટી અસર કતારમાંથી આવતો પુરવઠો ખોરવાતા ભારતમાં ગેસ સપ્લાય પર મોટી અને માઠી અસર જોવા મળી રહી છે। તો પેટ્રોલિયમ પેદાશના યોગ્ય પુરવઠા માટે નિર્ણય કેન્દ્ર સરકારે કરી લીધો છે। એસેન્શિયલ કમોડિટી એક્ટ 1955નો આજથી દેશભરમાં અમલ શરૂ કરાયો છે। સંગ્રહખોરી ટાળવા માટે આ એક સૌથી મોટો નિર્ણય સરકારે કર્યો છે।